અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજકીય ડ્રામા સર્જાયો હતો। ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા 2 કાર્યકરોએ કાર્યાલય પહોંચી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી, જેને કારણે રાજકીય માહોલ ગરમાયો છે। અમરેલી તાલુકાના જસવંતગઢ ગામના અશોક માંગરોડિયા અને નિલેશ સાવલિયા નામના બંને કાર્યકરો ભાજપનો ખેસ પહેરી કાર્યાલય પહોંચ્યા હતા। તેમણે મીડિયા સમક્ષ ભાજપ સામે ન્યાય ન મળવાના આક્ષેપો કર્યા હતા અને લેખિતમાં રાજીનામું સુપરત કર્યું હતું। આ સમગ્ર ઘટના અંગે જિલ્લા ભાજપ મહામંત્રી રાજુ પુતેચિયાએ ખુલાસો કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે આ બંને કાર્યકરો પાર્ટી દ્વારા અગાઉ જ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ભાજપને બદનામ કરવાના ઈરાદાથી તેઓએ કાર્યાલય ખાતે આવી રાજીનામું આપવાનો દેખાવ કર્યો છે। રાજુ પુતિયાએ વધુમાં જણાવ્યું કે અશોક માંગરોડિયા 29/12/2024ના રોજ પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। તેવી જ રીતે નિલેશ સાવલિયાને પણ 29/12/2024ના રોજ પ્રાથમિક સભ્ય તરીકે માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ઘણા સમયથી લેટરકાંડ બન્યો ત્યાર પછીના અલગ અલગ વિષયો સાથે ઘણી ગુંગળામણ થતી હતી, ઘણો રાહ જોયો। પોલીસ પાર્ટીએ પ્રશાસને જ્યારે સમરી ભરી છે, મારી 338ની કલમ હટાવી છે, છતાં પણ યોગ્ય ન્યાય મળતો નથી। કોઈને કોઈ સમયે કોર્ટમાં તારીખ પડીને અને નીકળી જાય છે। હજી જે રીતના જોઈએ એ પ્રમાણે ફૂલ સ્પીડમાં કામગીરી થવી જોઈએ એ થતી નથી। વ્યક્તિગત મનસાઓ પૂરી નહીં થવાના કારણે જે તે સમયે એણે પાર્ટી સામે બ્યુગલ કરેલું, એ દરમિયાન 29/12/2024ના રોજ તત્કાલીન અમારા ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઘનશ્યામભાઈ ત્રાપસિયા દ્વારા જેઓને પ્રાથમિક સભ્ય પદેથી પણ સસ્પેન્ડ કરેલ છે। એમ છતાંય અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જ્યારે નજીક આવી રહી હોય ત્યારે પોતાની વ્યક્તિગત મહેચ્છાઓ પૂર્ણ કરવા, વ્યક્તિગત પોતાને કોઈ મોટું બતાવવા અને એક નવી ફેશન ચાલે છે કે ભાજપમાં આમ છે ને તેમ છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનું એક કાવતરા રૂપે અને એક ષડયંત્ર સ્વરૂપે આજે એ લોકો ભારતીય જનતા પાર્ટીની ઓફિસે આવી અને પ્રાથમિક સભ્ય પદેથી અમને રાજીનામું આપીએ છે એવું રાજીનામું આપ્યું છે। અમે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકે એવું એ કામ કર્યું છે, એ બદલ એમનો આભાર માન્યો છે। અશોક માંગરોડિયાએ જણાવ્યું કે તેઓ છેલ્લા 25 વર્ષથી પાર્ટીમાં કામ કરી રહ્યા છે અને અલગ અલગ સ્તરે રજૂઆત કરી હતી, પરંતુ તેમને ન્યાય મળ્યો નહોતો। તેમણે આક્ષેપ કર્યો કે પાર્ટી માત્ર એક જ વ્યક્તિનું ચાલી રહ્યું છે, જેને કારણે તેમણે રાજીનામું આપ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય ખેંચતાણ શરૂ થઈ છે એવી અટકળો ચાલી રહી છે કે આ બંને સસ્પેન્ડ કરાયેલા કાર્યકરો સંજે 4 વાગ્યે આમ આદમી પાર્ટીના કેજરીવાલની સભામાં આપનો ખેસ ધારણ કરી શકે છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।